ઉનાના કેસરિયા ગામે હાઈવે બ્રિજ પાસે દીવ જતા રસ્તા પર કોઈ જાતનો સાઇનબોર્ડ લગાવવામાં આવેલ ન હોવાથી અનેક બહાર ગામના પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેસરિયા ગામે દીવ તરફ જવા માટેનો કોઈ જાતનો સૂચન બોર્ડ હાઈવે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો નથી, જેથી ઉના વેરાવળ હાઈવે પર વેરાવળ રાજકોટથી ઉના દીવ તરફ આવતા પર્યટકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 4 ટ્રેક નેશનલ હાઈવેના તંત્રની બેદરકારીના કારણે અનેક વાહન ચાલકો કેસરિયાથી દીવ તરફ જવાને બદલે સીધા ઉના પહોંચી જતા હોય છે, જેથી કેસરિયા હાઈવે બ્રિજ પાસેથી દીવ જવા માટે વાહનો હાઈવે પર સાઇનબોર્ડ લગાવવામાં આવે તો વાહન ચાલકોને સાચા રસ્તે જઈ શકાય છે. સાઇનબોર્ડ ના હોવાથી અનેક વાહન ચાલકો સીધા ઉના પહોંચી જાય છે. ત્યારબાદ ઉના દિલવાડાથી ફરીને દીવ જવું પડે છે અને કેસરિયા હાઈવે બ્રિજ પાસે જો સાઇનબોર્ડ લગાવવામાં આવે તો સીધા દીવ તરફ જઈ શકે અને ત્યાંથી દીવ પણ નજીક થાય છે, જેથી પર્યટકોને ઉના સુધી હેરાન થવું ના પડે. તેને ધ્યાને રાખી હાઈવે તંત્ર દ્વારા તાત્કાલિક સાઇનબોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે. કલ્પેશ, આપ ક્યાંથી આવો છો? વેરાવળ સોમનાથ. અત્યારે કઈ બાજુ જાઓ છો? દીવ. અત્યારે તમે અહીંયા રસ્તા માટે શું પૂછતા હતા? કે દીવ જવા માટેનો રસ્તો કયો છે? કારણ શું? અહીંયા ક્યાંય સાઇન બોર્ડ કે એવું કંઈ સિગ્નલ નથી. આ સાઇન બોર્ડ તો આપેલું છે વડીલ. એ ઉના અને સોનેરીનું છે, દીવનું નથી સ્પેસિફિક. દીવનું સ્પેસિફિક છે નહીં અને સોનારી અને ઉનાનું જ મારેલું છે. હા. તો તમે આમ પુલ ઉપર ચડી ગયા હતા? પુલ ઉપર ચડે તો પાછળ રિટર્ન આવ્યા પૂછીને. પાછા પરત થયા છે. હા.